નમસ્કાર મિત્રો, ધોરણ 10 પછી ડિપ્લોમા કોર્સમાં જવા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ શરૂ થઈ ગઈ છે. તમે જો બાકી હોવ તો રજિસ્ટ્રેશન કરી લેજો. 15 એપ્રિલથી આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને લગભગ 30 તારીખ છેલ્લી છે. મિત્રો, એવું નથી હોતું કે રજિસ્ટ્રેશન કરી દઈએ પછી ફરજિયાત ડિપ્લોમા આપણે જવું જ પડે. એવું જરૂરી નથી હોતું. માટે તમે ગભરાયા વગર ફક્ત એકવાર રજિસ્ટ્રેશન કરી શકો છો. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કેવી રીતના છે એ જોવા માટે આજનો આ વિડીયો પૂર્ણ જુઓ. ધોરણ 10 પછી ડિપ્લોમામાં જો તમે ફોર્મ ભરવા માગતા હોવ, ડિપ્લોમામાં અભ્યાસ કરવા માગતા હોવ તો તમારે પહેલું રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન કરવા માટેની પ્રોસેસ શરૂઆત થઈ ગઈ છે. રજિસ્ટ્રેશન તમે કેવી રીતે કરશો જે અહીંયા આ વિડીયોમાં વાત કરેલી છે. સૌથી પહેલાં ગૂગલ સર્ચ એન્જિનમાં www.gujdiploma.admission આવું લખશો એટલે અહીંયા જે તમને નીચે પેજ દેખાશે એવું પેજ ખુલશે, જેના ઉપર અહીંયા જે પહેલી લિંક આપેલી છે એના ઉપર હું ટિક કરું છું. ટિક કર્યા બાદ આવી રીતનું એક ફોર્મ ખુલશે, જેમાં અહીંયા પીળા બોક્સમાં હોમ લખેલું છે, અબાઉટ જ્યાંથી તમે જોઈ શકો છો. ત્યાર પછી ફર્સ્ટ યર ડિપ્લોમા અને સેકન્ડ યર ડિપ્લોમા જેમાં તમારે એડમિશન રજિસ્ટ્રેશન કરવાનું હોય એમાં તમે કરી શકો છો. હવે અહીંયા આપણી જે સૂચના છે એ ખાસ વાંચી લઈએ. સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન પ્રવેશ સમિતિ દ્વારા ઓટીપી ઉમેદવારોના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર મોકલવામાં આવતા હોય તેઓએ રજિસ્ટ્રેશન દરમિયાન યુઝર આઈડી બનાવતી વખતે પોતાના મોબાઈલ નંબર અને ઈમેલનો ઉપયોગ કરવો અને તે મોબાઈલ અને ઈમેલ આઈડીને સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન એક્ટિવ રાખવાનો છે. એટલે તમારી પાસે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હોય એ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે ચાલુ રાખવાના છે, એને બંધ નથી કરવાના. કારણ કે જ્યાં સુધી એડમિશનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે એ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની ખાસ જરૂર પડશે. ત્યાર પછી અહીંયા બાજુમાં ક્લિક હેર ફોર કોમન રજિસ્ટ્રેશન, બરાબર, બધા માટે એક જ રજિસ્ટ્રેશન છે, જે અહીંયા તમે ક્લિક કરશો એટલે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થશે. એની પહેલાં અહીંયા એક હેલ્પલાઇન નંબર આપેલો છે. જો તમને ફોર્મ ભરવામાં કોઈ પ્રશ્ન ઊભો થાય, કોઈ તકલીફ ઊભી થાય તો તમે આ નંબર ઉપર હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકો છો. 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ, રજિસ્ટ્રેશન તરફ આગળ વધીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, રજિસ્ટર્ડ કેન્ડિડેટ સાઇન ઇન એટલે કે જેમનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે એ મિત્રો અહીંયા પોતાનો યુઝર આઈડી અને પાસવર્ડ નાખશે અને સિક્યુરિટી પિન નાખશે, પછી એનું આગળ પ્રોસેસ ચાલુ થશે. હવે જે નવા જ વિદ્યાર્થીઓ છે, આ વર્ષે 10માની પરીક્ષા આપી છે એવા વિદ્યાર્થીઓને અહીંયા ટિક કરવાનું છે. નીચે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન લખેલું છે, ત્યાં તમે સિલેક્ટ કરશો એટલે તમારે એક આવી રીતનું ફોર્મ ભરવાનું આવશે. એની પહેલાં તમારે આ ટર્મ એન્ડ કન્ડિશન જે આપેલી છે એ તમારે વાંચી લેવાની છે. આઈ એગ્રી તમે કરશો એટલે આગળની પ્રોસેસ ચાલુ થશે. હવે અહીંયા તમારે કેન્ડિડેટ નેમ એઝ પર 10th માર્કશીટ એટલે કે 10મા ધોરણની માર્કશીટમાં તમારું જે નામ હોય, હજુ માર્કશીટ આવી નથી એટલે તમારી 10મા ધોરણની રિસિપ્ટમાં તમારું જે પ્રકારે નામ હોય એ રીતે તમારે અહીંયા નામ લખવાનું છે. ફર્સ્ટ નેમ એટલે કે પોતાનું નામ લખવાનું છે. મધર્સ નેમ તમારી મમ્મીનું નામ લખવાનું છે. તમારી જન્મ તારીખ લખવાની છે. જેન્ડર મેલ ફિમેલ જે લાગતું વળગતું હોય એ તમારે લખવાનું છે. આઈએસડી કોડ 91 લખેલો છે, એમાં કશું જ નથી કરવાનું. મોબાઈલ નંબર અહીંયા તમારો જે ચાલુ નંબર છે એ નાખવાનો છે. એના ઉપર ઓટીપી આવશે, એ ઓટીપીથી જ આગળ કામ વધશે. અહીંયા ઈમેલ આઈડી લખવાની છે. ત્યાર પછી અહીંયા ચૂઝ યોર યુઝર આઈડી એન્ડ પાસવર્ડ, બરાબર, તમારી યુઝર આઈડી એટલે મિત્રો તમારો મોબાઈલ નંબર જે છે એને જ તમારી આઈડી બનાવી દેવાની, એટલે મોબાઈલ નંબર તમારી આઈડી બની જશે. ચૂઝ યોર પાસવર્ડ, તમારે પાસવર્ડ બનાવવાનો છે. સમજો કે મારું નામ અજીત છે તો AJIT@123 આવી રીતના હું પાસવર્ડ બનાવી શકું. ત્યાર પછી કન્ફર્મ પાસવર્ડ, તમે જે પાસવર્ડ બનાવ્યો છે એ જ પાસવર્ડ અહીંયા નાખવાનો છે. પછી સિક્યુરિટી પિન અહીંયા બાજુમાં બતાવેલો છે એ પિન તમારે અહીંયા નાખવાનો રહેશે અને સબમિટ કરશો એટલે તમે જે છે તમારું રજિસ્ટ્રેશન થશે અને પછી તમારે આગળની પ્રોસેસ કરવાની છે. હવે મેં અહીંયા પહેલેથી રજિસ્ટર કરી લીધું છે એટલે અહીંયા હું સબમિટ કરતો નથી. હું બેક હોમ પર જાઉં છું અને મેં જે રજિસ્ટ્રેશન મારી આઈડી ને પાસવર્ડ છે એ હું નાખું છું. અહીંયા સિક્યુરિટી પિન, આ જે નીચે પિન આપેલો છે એ પિન નંબર નાખવાનો છે. હવે મિત્રો અહીંયા એક બીજી ફેસિલિટીઝ આપી છે. જો તમને આ ગ્રીન પિન અહીંયા જે છે એ પિન નંબર તમને દેખાય નહીં બરાબર તો તમે અહીંયા એને સાંભળી શકો છો. ઓડિયો પિન આપેલો છે 95NH65, બરાબર છે. આ રીતે તમે ઓડિયો રેકોર્ડ છે જે સાંભળી શકો છો પિન, અને પિન નંબર સાચો નાખી શકો છો. પછી તમારે સાઇન ઇન કરવાનું છે.
અહીંયા પ્રોફાઇલ સેક્શન બતાવેલું છે, જેમાં પર્સનલ ડિટેલ ભરવાની છે, કોન્ટેક્ટ ડિટેલ્સ ભરવાની છે, અપલોડ ડોક્યુમેન્ટ એન્ડ ઇમેજ અને વ્યૂ પ્રોફાઇલ. આ તમે ચારે ચાર માહિતી ભરી દેશો પછી તમારે અહીંયા એને આ જે બાજુમાં આપણને ડેશબોર્ડ આપેલું છે ત્યાં તમારે કમ્પ્લીટલી એને ફિલ કરવાનું રહેશે. હવે પહેલાં હું જાઉં છું પર્સનલ ડિટેલમાં. પર્સનલ ડિટેલ્સને આપણે સમજી લઈએ. હવે પર્સનલ ડિટેલ્સમાં તમારે શું ભરવાનું છે? પહેલાં નામ, તમે જે અગાઉ રજિસ્ટ્રેશન વખતે નામ બતાવ્યું છે એ પ્રમાણે નામ આવી જશે. ફાધર્સ નેમ, મધર્સ નેમ, તમારી જન્મ તારીખ, જેન્ડર, નેશનાલિટી, ડોમિસાઇલ. અહીંયા ડોમિસાઇલમાં તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું છે. અહીંયા બતાવેલું છે અધર્સ અને ગુજરાત. જો તમે ગુજરાત બહારના હોય તો અધર સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી કેટેગરીમાં ખાસ ધ્યાન આપવાનું છે. તમારી જનરલ કેટેગરી છે, EWSમાં છો, SC, ST અથવા SCBC. આ તમારે જે કેટેગરી લાગતી હોય એ તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. ત્યાર પછી ફિઝિકલ હેન્ડીકેપ્ડ, જો કોઈ વિદ્યાર્થી હેન્ડીકેપ હોય અને એમની જોડે સર્ટિફિકેટ હોય તો તે વિદ્યાર્થીઓ અહીંયા યસ બતાવી શકે છે. બીજું છે એક્સ સર્વિસમેન. જો એક્સ સર્વિસમેન તમારે લાગુ પડતું હોય તો યસ કરી શકો છો. ટ્યુશન ફી વ્યુઅર્સ, એનો તમારે રિપ્લાય આપવાનો છે યસ નો. ત્યાર પછી ફેમિલી એન્યુઅલ ઇન્કમ એઝ પર ઇન્કમ સર્ટિફિકેટ, એટલે કે તમારી જે વાર્ષિક આવકનો દાખલો જે હશે એમાં કેટલી આવક બતાવેલી છે, જે અહીંયા 0.1 લાખથી 2.5 લાખ, 2.51 લાખથી 8 લાખ અને 8 લાખથી વધુ. આમાંથી તમારે જે લાગુ પડતું હોય એ તમારે બતાડવાનું છે. ફ્રી સિપ કાર્ડ, એ તમારે યસ અને નોમાં બતાવવાનું છે. ડુ યોર પેરેન્ટ્સ હેવ સર્ટિફિકેટ ઓફ સર્વિસ, બરાબર, એમાં તમારે યસનો બતાવવાનું છે. અહીંયા બેંક ડિટેલ્સ ફોર રિફંડ, એટલે અહીંયા ફક્ત ઓપ્શનલ આપેલું છે. જો તમારે આ માહિતી ભરવી હોય તો ભરી શકો છો. નેમ ઓફ એકાઉન્ટ હોલ્ડર, એકાઉન્ટ નંબર, કન્ફર્મેશન એકાઉન્ટ નંબર, IFSC કોડ, બેંક નેમ, બ્રાન્ચ નેમ અને અપલોડ કેન્સલ્ડ ચેક ઇમેજ. ત્યાર પછી તમારે સેવ નેક્સ્ટ કરવાનું છે. સેવ નેક્સ્ટ કરશો અથવા અહીંયા તમે ક્લિક કરશો સરખું જ રહેશે. કોન્ટેક્ટ ડિટેલ્સમાં આપણે જવાનું છે. પોતાનું જે એડ્રેસ છે, પરમેનન્ટ એડ્રેસ, એ બતાવવાનું છે. અહીંયા જે બોક્સમાં લાગતું વળગતું એડ્રેસ હોય તમારું, એ પોતાનું નામ છે, લોકાલિટી, કોલોની, ફળિયામાં કયા ફળિયામાં રહો છો, કયા ગામમાં રહો છો, તમારે સ્ટેટ કયું લાગે છે, ડિસ્ટ્રિક્ટ કયું લાગુ પડે છે અને પિનકોડ, ખાસ તમારે તમારા વિસ્તારનો પિનકોડ લખવાનો છે. આટલું કર્યા પછી અહીંયા સેવ નેક્સ્ટનું ઓપ્શન આપેલું છે, એ કરશો તો પણ આગળ જવાશે. અહીંયા ત્રીજો ઓપ્શન છે અપલોડ ડોક્યુમેન્ટ ઇમેજ. હવે અહીંયા મિત્રો ખાસ તમે જુઓ કે ફોટોગ્રાફ, પહેલો તમારો ફોટોગ્રાફમાં મિનિમમ 10 KB અને મેક્સિમમ 100 KB બતાવેલી છે, એ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો છે. ત્યાર પછી બીજા નંબરમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ, બેમાંથી જે સર્ટિફિકેટ તમારી જોડે હોય એ સર્ટિફિકેટ મિનિમમ 10 KB અને મેક્સિમમ 200 KBમાં તમારે એ ડોક્યુમેન્ટ અહીંયા બીજા નંબરમાં અપલોડ કરવાનું છે. ત્યાર પછી સબમિટ પ્રિવ્યૂ, બરાબર, આ તમે કરી શકો છો. અહીંયા છેલ્લું જે છે એ વ્યૂ પ્રોફાઇલ ડિટેલ્સ, એટલે કે તમે જે પોતાની માહિતી બધી ભરી છે એ તમે જોવા માગતા હોય તો અહીંયા ચોથા નંબરમાં જે છે એના ઉપર સિલેક્ટ કરીશું એટલે તમારી બધી જ માહિતી અહીંયા આવી જશે. તમારું યુઝર ID છે, કેન્ડિડેટ્સ નેમ છે, ફાધર્સ નેમ, જેન્ડર, મધર્સ નેમ, ડેટ ઓફ બર્થ. ત્યાર પછી તમારું જે એડ્રેસ, મેં કશું એડ્રેસ નાખ્યું નથી એટલે અહીંયા કશું બતાવેલ નથી. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર, તમારી ઈમેલ ID, મેં જે માહિતી ભરેલી છે એ અહીંયા બતાવેલી છે. હવે મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખીશું, આપણે આખી આ પ્રોસેસ પૂરી થઈ જાય પછી તમારું જે આ પેજ છે ને એને અહીંયા જે જમણી સાઈડ ખૂણામાં લોગઆઉટનું બટન બતાવેલું છે ત્યાં તમારે લોગઆઉટ કરી દેવાનું. હજુ આપણે એક પ્રોસેસ બાકી છે. હોમમાં જઈશું. હોમમાં ગયા પછી ડેશબોર્ડ ઉપર અહીંયા તમે જુઓ કે ACPDC ફર્સ્ટ યર ડિપ્લોમા આફ્ટર SSC કાઉન્સેલિંગ 2024, જે કાઉન્સેલિંગ છે, જે તમે રજિસ્ટ્રેશન જે મિત્રો કરી રહ્યા છે એમને ત્યાં બોલાવવામાં આવશે અને 15/4 થી 15/5 સુધી આ જે વસ્તુ છે એ ચાલશે. કે તમે ટૂંકમાં જે માહિતી ભરી છે બધી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. ત્યાર પછી સિક્યુરિટી પિન અહીંયા નાખવાનો છે, કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ, એના ઉપર તમે ટીક કરશો એટલે ફાઇનલી સબમિટ થઈ જશે. આ રીતના તમે ડિપ્લોમામાં એડમિશન લેવા માગતા હોવ તો તમારે સંપૂર્ણ માહિતી આ રીતની તમે ભરી શકો છો. મિત્રો બીજી એક ખાસ વાત કે હજુ રિઝલ્ટ નથી આવ્યું છતાં તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. રજિસ્ટ્રેશન કર્યા પછી એવું જરૂરી નથી કે તમારે એ ત્યાં જગ્યા ઉપર ભણવા જવું જ પડશે. આ ફક્ત રજિસ્ટ્રેશન છે, બરાબર. રજિસ્ટ્રેશન કરેલું હશે અને તમને પાછળથી ડિપ્લોમામાં જવાની ઈચ્છા હશે
તો તમે આસાનીથી જઈ શકશો. એટલે ખાસ અત્યારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે. જો રજિસ્ટ્રેશન બાબતે કોઈ પ્રશ્ન થાય તો હેલ્પલાઇન નંબર નીચે આપેલો છે. છતાં તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પણ જણાવી શકો છો. મિત્રો, ડિપ્લોમામાં કેવા કેવા કોર્સ હોય છે, ડિપ્લોમામાં કઈ રીતનું કોર્સમાં કેવી રીતના તમારે એડમિશન પ્રક્રિયા હોય છે, કયો કોર્સ કેટલા વર્ષનો હોય છે, જેના ઉપર પણ હાલ આપણે એક વિડીયો બનાવી રહ્યા છે. જે વિડીયો ઝડપથી આપણે મૂકીશું. મિત્રો, ચેનલ પર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો. આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. એની પહેલાં એક વાત કરવાની રહી ગઈ. જમણી સાઈડ ખૂણામાં લોગઆઉટનું બટન છે, ત્યાં તમારે લોગઆઉટ કરવાનું છે. હું અહીંયા લોગઆઉટ કરી રહ્યો છું. આર યુ શ્યોર વોન્ટ ટુ લોગઆઉટ? યસ. બરાબર, આ રીતનું લોગઆઉટ આપણે કરી દઈશું એટલે આવી રીતનું પેજ ખુલી જશે. યુ હેવ લોગેડ આઉટ સક્સેસફુલી. ફોર સિક્યુરિટી રીઝન વી સજેસ્ટ યુ ટુ ક્લોઝ ધીસ વિન્ડો. ઇટ ઇઝ સ્ટ્રોંગલી રિકમેન્ડેડ. એટલે આપણે ક્લોઝ કરી દેવાનું છે. ક્લોઝ કરશો એટલે પાછા તમે મેન પેજ ઉપર આવી જશો. હવે મિત્રો, બીજી આપણે વાત એ કરતા હતા કે જે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ફર્સ્ટ યર એન્ડ સેકન્ડ યર રજિસ્ટ્રેશન વિલ સ્ટાર્ટ 15 એપ્રિલ 2024. એટલે કે આ વર્ષનું રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 15 એપ્રિલથી ચાલુ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં ઝડપથી તમે રજિસ્ટ્રેશન કરી દેજો. રજિસ્ટ્રેશન કર્યા પછી ફરજિયાત એ જગ્યા ઉપર અભ્યાસ કરવા જવું પડે એવું નક્કી નથી હોતું. બરાબર, એટલે આ ભ્રમણા મગજમાંથી કાઢી નાખજો અને રજિસ્ટ્રેશન એકલું આપણે કરી શકીએ. એવું જરૂરી નથી હોતું કે હું પાસ થઈશ કે નપાસ થઈશ. તમે નપાસ થશો તો પણ કોઈ વાંધો નથી, પણ તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.